જોધપુરમાં નેત્રહીન મહાવિદ્યાલયના નવા ભવનનો શિલાન્યાસ કરાયો। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજસ્થાનના જોધપુરની એક દિવસીય મુલાકાતે છે। પોતાની મુલાકાત દરમિયાન તેમણે પારસમલ બોહરા નેત્રહીન મહાવિદ્યાલયના નવનિર્મિત ભવનનો શિલાન્યાસ કર્યો હતો। આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેમણે દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો। કાર્યક્રમને સંબોધિત કરતા શ્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ શબ્દનો પ્રયોગ કરીને દેશના તમામ દિવ્યાંગજનોમાં આત્મસન્માન અને ઓળખની એક નવી ભાવના જગાડી છે। તેમણે ઉમેર્યું કે આ એક શબ્દે દિવ્યાંગ વ્યક્તિઓના કેવળ સ્વમાન જ નહીં પરંતુ આત્મનિર્ભર બનવાનું સ્વપ્ન પણ પ્રસ્થાપિત કર્યું છે। ગૃહમંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકાર દિવ્યાંગજનોને સમાજની મુખ્યધારામાં લાવવા અને તેમના વિકાસના સમાન અવસર પૂરા પાડવા માટે કટિબદ્ધ છે। નેત્રહીન મહાવિદ્યાલયના નવા ભવનનું નિર્માણ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે। 2015 में पहली बार पूरे देश के लिए विकलांग की जगह दिव्यांग शब्द का प्रयोग करना शुरू किया। ये दो शब्द ही द्योतक है कि प्रधानमंत्री जी के एक ही फैसले से पूरे भारत की जनता, सभी राज्य सरकार और केंद्र सरकार, ये सभी का दिव्यांग जनों को देखने का नजरिया बदला है। और ये दिव्यांग शब्द से ही नए आत्मसम्मान, नई पहचान और आत्मनिर्भर बनने का स्वप्न देश के सभी दिव्यांगों के अंदर प्रधानमंत्री जी ने जगाने का काम